વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વરથી અંકલેશ્વરના શિક્ષક દંપતીને વોટ્સએપ વિડીયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટ કરી 16 લાખની ઠગાઈ કરવાના કારસામાં સાયબર પોલીસે રાજકોટથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે પૈકીનો એક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે, જ્યારે બીજો ગેરેજમાં મોટરસાયકલ રિપેરિંગનું કામ કરે છે. અંકલેશ્વરમાં આવેલી નીલ માધવ સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપતી મોતીભાઈ રોહિત તેમજ તેમના પત્ની પ્રેમીબેનને 2 મેના રોજ અજાણ્યા શખ્સોએ વોટ્સએપ વિડીયો કોલ કર્યો હતો. ફોન કરનાર શખ્સ પોલીસ અધિકારીના યુનિફોર્મમાં હોવા સાથે તેણે પોતાનું નામ વિનોય કુમાર હોવાનું, તે દિલ્હીથી સાયબર ક્રાઇમનો અધિકારી હોવાનું જણાવ્યું હતું. તે ઉપરાંત દંપતીના આધાર કાર્ડના આધારે બેંક એકાઉન્ટ ખોલી તેમાં 2 કરોડનું ટ્રાન્ઝેક્શન કરાયું હોવાનું અને તેના બદલામાં દંપતીને 20% મળ્યા હોવાથી તેઓ પણ ગુનેગાર હોવાનું જણાવી તેમને ગભરાવ્યા હતા. બાદમાં તેમને વાતોમાં ભોળવી તેમના ખાતામાંથી બંસીલાલ ટ્રેડર્સ નામના એકાઉન્ટમાં 16 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. મામલામાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરતા રાજકોટના 2 ભેજાબાજુની સંડોવણી હોવાનું માલુમ પડતા એક ટીમ તુરંત જ રાજકોટ પહોંચી હતી, જ્યાંથી અદનાન હૈદર અબ્દુલ મોગલ તેમજ રાહુલ જગદીશ જાદવ નામના 2 શખ્સોની ધરપકડ કરાઈ હતી. ઠગાઈના કારસામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ, પોલીસ તેની તપાસ હાથ ધરી રહી છે. અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી, વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબરો રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી 16 લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું. આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે 2 આરોપીઓની ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી. જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા જે 2 આરોપીઓ પકડાયા છે, રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે. એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાદવ. આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે. હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરેલી છે. સર, લોકો રેન્ડમ કોલથી ટાર્ગેટ કરતા હતા કે સ્પેસિફિક રેન્ડમ નહીં? મને લાગે આ લોકો પાસે સિનિયર સિટીઝનનો ડેટા હશે, નંબરો નામ બધું હોય. આ બાબતે હજુ હાલ વિશેષ પૂછપરછ ચાલી રહી છે એટલે વધુ પૂછપરછના અંતે આપણને સાચી માહિતી મળશે કે ભાઈ આ લોકો આવી રીતે આ નંબરો કઈ રીતે મેળવતા હતા. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.